મિત્રો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડા છે પ્રેસ કોન્ફરન્સ કરીને કર્યો છે મોટો ધડાકો। આમ આદમી પાર્ટીની અંદર ડખા ચાલે છે તેનું જે છે એ પોલ ખોલી છે રાજુ કરપડાએ આજે પત્રકાર પરિષદ યોજી અને પત્રકાર પરિષદની અંદર પોતાનું રાજીનામું તેઓ કેમ આપ્યું તેનો ખુલાસો કરતા તેઓએ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની પોલ ખોલી છે। કહ્યું કે આ બંને જ્યાં સુધી પાર્ટીમાં છે ત્યાં સુધી આમ આદમી પાર્ટીને આગળ નહીં આવવા દે। મિત્રો આમ આદમી પાર્ટીની અંદર રાજુ કરપડા જ્યારે હતા ત્યારે તેઓએ જે પોતાને જેલ ગયા પછી જે અનુભવો કર્યા છે તે તેઓ આજે વ્યક્ત કર્યા અને તેઓએ કહ્યું કે આમ આદમી પાર્ટીની અંદર જે ડખાઓ ચાલે છે તે ડખાઓ ખરેખર ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાના કારણે ચાલે છે તેવું રાજુ કરપડા છે તે હાલ કહી રહ્યા છે। પોતાની પત્રકાર પરિષદની અંદર રાજુ કરપડાએ સૌથી મોટા ખુલાસા કર્યા છે અને ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાને ટાર્ગેટ પણ કરવામાં આવ્યા છે। તો આમ આદમી પાર્ટીની અંદર દિવસે ને દિવસે ડખા વધી રહ્યા છે તેવું રાજુ કરપડા છે તે કહી રહ્યા છે અને કેટલાક નેતાઓ એના પહેલા પર રાજીનામું આપી ચૂક્યા હતા। તો મિત્રો આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડા રાજીનામું આપ્યું કાલે તેના આખા દિવસ દરમિયાન જુદી જુદી રીતે નેતાઓ છે તે પ્રતિક્રિયાઓ આપતા હતા। કોઈ કહી રહ્યું હતું કે રાજુ કરપડા હવે ડરી ગયા એના માટે આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે, તો કોઈ કહી રહ્યું હતું કે તેમના પર જૂના કેસો ચાલી રહ્યા છે, તો કોઈ કહી રહ્યા છે કે ભાજપની અંદર જઈ રહ્યા છે। તો મિત્રો રાજુ કરપડાએ આજે સૌથી મોટા ખુલાસા કર્યા છે કે નથી તેઓ અત્યારે ભાજપમાં જોડાવાના કે કોંગ્રેસમાં જોડાવાના, પણ તેઓ રાજુ કરપડા છે તેઓ આજે જે રીતે ઘટસ્ફોટ કર્યો છે તે ઘટસ્ફોટની અંદર કહ્યું કે જે રીતે પોતે જે રીતે ખેડૂતોને માટે લડતા આવ્યા છે હર હંમેશ તેવા ખેડૂતોને તેઓ આજે પૂછશે। ખેડૂતોનું સંમેલન બોલાવવાની વાત કરી છે અને ખેડૂતોનું સંમેલન બોલાવીને તેઓ પોતે એક નિર્ભય અવાજ બોલાવવાના છે અને તેઓ ખેડૂતોના સંમેલનની અંદર લોકોને પૂછવાના છે કે આગળ મારે શું કરવું જોઈએ, કેવો નિર્ણય મારે લેવો જોઈએ। તો મિત્રો એ જ રીતે રાજુ કરપડા છે એ પોતે નિર્ણય લેવા માટે એક ખેડૂતોનું સંમેલન બોલાવશે તેવી વાત કરી છે અને એ સંમેલન લીધા બાદ સંમેલન કર્યા બાદ તેઓએ શું કરવું તેના પગલાં છે તે જાતે લેવાના છે। એટલે મિત્રો આમ આદમી પાર્ટીની અંદરથી તેઓએ રાજીનામું આપ્યું, તે રાજીનામું આપતાની સાથે જ તેઓએ આજે ગઈકાલે જે રીતે પત્રકાર પરિષદ કરવામાં આવી અને જે રીતે પત્રકાર પરિષદ કરવામાં આવી અને તે જ રીતે આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ કરી તેમાં પ્રવીણ રામ અને સાગર રબારી છે તેઓએ જે રીતે તેઓ રાજુ કરપડાની વાત કરતા હતા ત્યારે તેઓએ પણ કહ્યું કે રાજુ કરપડા છે તેઓને દબાણ આપવામાં આવ્યું છે, પ્રેશર છે, એના કારણે રાજુ કરપડા છે તે રાજીનામું આપ્યું। તો રાજુ કરપડા કહી રહ્યા છે કે મેં મારી વ્યક્તિગત રીતે રાજીનામું આપ્યું છે, ઇટાલિયા અને મનોજ સોરઠિયાએ કદર ન કરી હોવાનું પણ તેઓએ જણાવ્યું છે। તો મિત્રો આમ આદમી પાર્ટીના આ રાજુભાઈ કરપડાએ જે રીતે રાજીનામું આપ્યું તો તેને લઈને તમારું શું માનવું છે તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો।